ગાઈઝ નમસ્કાર। આજે આપણે આવી ગયા છીએ પોળોના જંગલોમાં। આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કે રાઠોડ, રતિલાલ સાહેબ, સુશીલાબેન। પ્રથમ સવાલ હું કે રાઠોડને કરીશ કે પોળો જંગલ ગુજરાતના કયા વિસ્તારમાં આવેલું છે? નમસ્કાર। ખૂબ સરસ આ નયનરમ્ય નજારો ગુજરાતના ઈશાનીય પ્રદેશ એટલે કે અરવલ્લી અને સાબરકાંઠાનો પ્રદેશ। સાબરકાંઠામાં વિજયનગર છે અને વિજયનગરના જંગલોમાં આ પોળો જંગલો આવેલા છે। આ પોળો જંગલો એ મોડાસાથી લગભગ 78 કિલોમીટર અને હિંમતનગરથી લગભગ 130 કિલોમીટરના અંતરે વિજયનગરના જંગલોમાં આવેલા છે। આ જંગલો વિશે વધુ માહિતી માટે આપણી સાથે રતિલાલ પણ જોડાયેલા છે। નમસ્તે રતિલાલ, બોલો બોલો। શું મને બતાવશો કે આ હરણાવ નદીના કિનારે આટલો સુંદર નજારો આપણે જોઈ રહ્યા છીએ, આ સિવાય પણ અહીં બીજું કંઈ જોવાલાયક છે? બિલકુલ, અહીં આ પોળો વિસ્તાર છે અને પોળોનો અર્થ કલ્પેશ કુમાર એવો થાય છે કે પોળો એ સંસ્કૃત શબ્દ છે અને પોળો એટલે પ્રવેશ દ્વાર। તો રાજસ્થાનના મારવાડ અને ઉત્તર ગુજરાતના લોકો એકબીજાના પ્રદેશમાં જતા ત્યારે આ વિસ્તાર વચ્ચે આવતો અને એટલા માટે એ શબ્દનું નામ પોળો, આ વિસ્તારનું નામ પોળો તરીકે પ્રસિદ્ધ છે। અને અહીં ઘણું મોટું 4 કિલોમીટરના અંતરમાં વિસ્તરાયેલું મોટું જંગલ છે અને એ જંગલમાં લગભગ 300 પ્રકારના પક્ષીઓ, 275 પ્રકારના વિવિધ સરીસૃપો અને સસ્તન પ્રાણીઓ વસે છે। આ વિસ્તારની આ વિશેષતા છે। ખૂબ સરસ। સુશીલાબેન પણ આપણી સાથે જોડાયેલા છે। સુશીલાબેન, અહીં કેટલાક મંદિરો પણ આવેલા છે એવું જાણ્યું છે, તો શું આપ બતાવી શકશો કે આ કયા મંદિરો છે? હા કલ્પેશ કુમાર, અહીંયા ખૂબ પ્રાચીન સમયમાં સોલંકી વંશમાં એમના સ્થાપત્ય કાળમાં એમને બંધાવેલા જૈન મંદિરો છે, શિવજીના મંદિરો છે, પછી બીજું બધું ઘણું બધું જોવાલાયક અહીંયા સરસ મજાનો નજારો છે, ડેરા પણ છે। બરાબર, ખૂબ સરસ। સુશીલાબેન, રતિલાલને તમે કોઈ સવાલ કરવા માગો છો? હા રતિલાલ સાહેબ, હજી વધારે વિશેષ માહિતી જે આ જંગલો વિશે છે, એ મંદિરો વિશે, નદી વિશે માહિતી આપશો? બિલકુલ, હવે આ વિસ્તારના લોકો દ્વારા અહીં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા એક ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ પોળોનો ઉત્સવ દર વર્ષે ગુજરાત ગવર્મેન્ટ ફેબ્રુઆરી માસમાં ઉજવે છે। આ સિવાય ચોમાસામાં આવવું બહુ આહલાદક હોય છે। ચોમાસામાં વહેતા ઝરણા, વહેતી નદીઓ, પક્ષીઓનો કલરવ, આ બધું આપણને કુદરતી સિદ્ધ જેવું લાગતું હોય છે। એ સિવાય ચોમાસામાં વધુ વરસાદ હોય તો પણ કેટલાક સમયે આવી શકાતું નથી, એટલા માટે ગુજરાત સરકાર દર વર્ષે ફેબ્રુઆરી માસમાં પોળો ઉત્સવ નામે એક મોટો ઉત્સવ કરે છે આ વિસ્તારમાં। ખૂબ સરસ। એનો મતલબ એવો થયો કે ગુજરાત સરકાર જેમ રણોત્સવ કરે છે, પતંગોત્સવ કરે છે, પંચમહાલમાં પણ પાવાગઢનો ઉત્સવ કરે છે, એવા જ પ્રકારનો પોળોનો ઉત્સવ થાય છે। બિલકુલ બિલકુલ। તો ખૂબ સરસ માહિતી આપણને આપણને માહિતી મળી છે। અને બીજું એ પણ કહું છું કે મને લાગે છે ત્યાં સુધી રતિલાલ આ 14મી 15મી સદીમાં બિલકુલ આ જૈન મંદિરો અને શિવ મંદિરો અને દેરા બંધાયા હશે। શું આ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે। એ સમયના રાજાઓ 14થી 15મી સદીમાં સોલંકી વંશના રાજાઓએ આ બેનમૂન મંદિરો બનાવેલા છે અને એ રાજાઓનું કલાકારીગીરી આજે પણ આપણે જોઈ શકીએ છીએ। મંદિરના નકશી કામમાં આપણને જોવા મળે છે કે સોલંકી વંશના રાજાઓ દ્વારા આ બંધાવ્યા હશે। ખૂબ સરસ। અને ખાસ કહેવાનું મન થાય કે જૈન મંદિરો તો છે પણ સાથે સાથે કેટલાક ડેરા છે। મેં એવું જાણ્યું કે કંઈ કોઈ પ્રેમ કહાની બિલકુલ પણ ડેરા છે, શું આ સાચી છે? બિલકુલ સાચી વાત છે। આ વિસ્તારમાં સદેવંત અને સાવડિંગા નામે બંને એ
બંનેના નામે પ્રેમ કહાણી છે. એ સદૈવંત ક્ષત્રિય પુરુષો હતો અને સાવળિંગા એ વૈશ્ય કન્યા હતી અને બંનેની જાતિ અલગ હોવાના કારણે એ બંનેનો મેળાપ થઈ શકેલો નહીં એવું અહીંની લોકમાન્યતા એવી છે. અને એમની આ પ્રેમ કહાણીના રૂપે આ વિસ્તારના લોકો અહીં હરણાવ નદીના કિનારે આવે છે અને અહીં આનંદ મજા માણે છે. અને એનું ડેરું પણ આપણે જોઈ શકીએ જોઈશું. હા, છીએ. ખૂબ સરસ. આજે આપણે આ સરસ મજાનો નયન રમ્ય નજારો માણી શક્યા. ધર્મિષ્ઠા, સુશીલાબેન અને રતિલાલ સાથે આપણે ખૂબ સરસ આનંદ માણ્યો. પોળોના જંગલો ગુજરાતની એક વિશેષતા છે. અહીંની વનસ્પતિ, અહીંના પ્રાણીઓ, અહીંના નયનરમ્ય નજારો, સાથે સાથે જો હું મારા શબ્દોમાં કહું તો ઇતિહાસ, કુદરત અને આધ્યાત્મિક ત્રણેયનો નજારો, ત્રિવેણી સંગમ એટલે કે પોળો બિલકુલ સાચી વાત. કેમેરામેન અંશ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.